फ्रेंड्स, હું પ્રજાપતિ આપનો મેથ્સ સાયન્સ ટીચર. મિત્રો, આજે આપણે ધોરણ 9 ના ચેપ્ટર નંબર 1 આપણી આસપાસમાં દ્રવ્યો એની અંદર બાષ્પીભવન અને બાષ્પીભવનને રિલેટેડ જે પણ કંઈ પ્રશ્નો છે એની આજે આપણે ચર્ચા કરવાના છીએ. મિત્રો, આ ચેપ્ટરની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જો હોય તો બાષ્પીભવનને આધારિત પ્રશ્નો દર વર્ષે પરીક્ષાની અંદર પૂછાય જ છે. તો આજનો આ વિડિયો તમારા માટે ખાસ બની રહેશે. તો પ્લીઝ આ વિડિયોને સ્કીપ કર્યા વગર આખો જોજો, તો તમને બાષ્પીભવન પ્લસ બાષ્પીભવનને આધારિત જે પણ વૈજ્ઞાનિક કારણો છે એ તમને આજે ખબર પડી જશે. રાઈટ? હવે મિત્રો, તમે જો મારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડિયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો. તો શરૂઆત કરીએ આપણે બાષ્પીભવન. તો આના આગળના વિડિયોની અંદર આપણે ચર્ચા કરી હતી ઉત્કલનની. હવે મિત્રો, ઉત્કલન કોને કહેવાય? કોઈ પણ પ્રવાહી હોય એના ઉત્કલન બિંદુએ પહોંચે અને પછી બાષ્પમાં રૂપાંતર થાય તો એને ઉત્કલન કહેવાય. ફોર એક્ઝામ્પલ, પાણી હોય તો પાણીને આપણે ગરમ કરીએ તો 100 સેલ્સિયસ તાપમાને પહોંચ્યા બાદ એનું વરાળમાં રૂપાંતર થાય તો આ પ્રક્રિયાને કહેવાય ઉત્કલન. પરંતુ બાષ્પીભવન અને ઉત્કલન વચ્ચે એક પાતળી ભેદરેખા છે. બાષ્પીભવન કોને કહેવાય? કોઈ પણ પ્રવાહી હોય એ એના ઉત્કલન બિંદુએ પહોંચ્યા પહેલા બાષ્પમાં રૂપાંતર થઈ જાય, આ ઘટનાને કહેવાય બાષ્પીભવન. ફોર એક્ઝામ્પલ, તમારી મમ્મી ઘરની અંદર જે પોતું કરે તો પાણી બાષ્પમાં ક્યારે રૂપાંતર થાય? શું એ 100 સેલ્સિયસ તાપમાને પહોંચે? તો ના. 100 સેલ્સિયસ તાપમાને પહોંચ્યા પહેલા જે પણ પોતું કરેલું હશે એ બધું સુકાઈ જશે, મતલબ કે બાષ્પમાં રૂપાંતર થઈ જશે. તો એ જે ઘટના તમને જોવા મળી એ બાષ્પીભવનની ઘટના કહેવાશે. બાષ્પીભવનની ઘટનામાં શું જોવા મળે? તો પ્રવાહી જે હોય એ પ્રવાહી ઉત્કલન બિંદુએ પહોંચ્યા પહેલા જ બાષ્પની અંદર રૂપાંતર થઈ જાય. તો સૌથી પહેલા આપણે વાત કરીએ બાષ્પીભવનની. તો એ બાષ્પીભવનની વ્યાખ્યા શું થઈ? બાષ્પીભવન, ચલો, કોને કહેવાશે બાષ્પીભવન? તો બાષ્પીભવન એને કહેવાશે તો કોઈ પણ પ્રવાહી તેના ઉત્કલન બિંદુએ પહોંચ્યા પહેલા બાષ્પની અંદર રૂપાંતર થઈ જાય. ઓકે? તો અહીંયા હું વ્યાખ્યા લખી દઉં કે કોઈ પણ પ્રવાહી તેના ઉત્કલન બિંદુએ પહોંચ્યા પહેલા બાષ્પમાં રૂપાંતર પામે આ ઘટનાને બાષ્પીભવન કહેવામાં આવશે. આ ઘટના શું કહેવામાં આવશે મિત્રો? બાષ્પીભવન. ક્લિયર થાય છે ને? બાષ્પીભવન કોને કહેવાય? તો કોઈ પણ પ્રવાહી હોય એ એના ઉત્કલન બિંદુએ પહોંચ્યા પહેલા બાષ્પની અંદર રૂપાંતર પામે. ઉત્કલન કોને કહેવાય? એ ઉત્કલન બિંદુએ પહોંચ્યા બાદ રૂપાંતર પામે એનો ઉત્કલન કહેવાય. આપણે અહીંયા ઉત્કલનનું તો આગળ ચર્ચા કરી દીધી. ચલો, હવે બાષ્પીભવનની અંદર વાત કરીએ તો શું બાષ્પીભવનને અસર કરનારા પરિબળો હોય? ક્યારે બાષ્પીભવન વધુ થાય, ક્યારે બાષ્પીભવન ઓછું થાય? તો હા, બાષ્પીભવનને અસર કરનારા પરિબળો મુખ્યત્વે 4 છે. જેમાં સૌથી પહેલા ક્ષેત્રફળ. અહીંયા ધ્યાન આપજો, પહેલો મુદ્દો છે ક્ષેત્રફળ. આખી વાત મારે લખવી હોય તો ક્ષેત્રફળમાં વધારો. આ ક્ષેત્રફળમાં વધારો શું કહેવા માંગો? તો હું તમને એક એક્ઝામ્પલ દ્વારા સમજાવું. માની લો કે તમારી મમ્મી તાર પર કોઈ કપડા સૂકવે છે તો એ કપડા પહોળા કરીને સૂકવશે. રાઈટ? કપડાને શું કરશે? પહોળા કરીને. એવું જ આપણે બીજું ઉદાહરણ લઈએ કે આ જ કપડાને કદાચ પહોળા કર્યા વગર સૂકવવામાં આવે તો આ બંને કપડા છે. આ બંને કપડામાં એક કપડાની અંદર જે પાણી છે એ પાણીને આપણે શું કર્યું? ક્ષેત્રફળમાં વધારો નથી કર્યો, એમ વાળીને સૂકવ્યું છે. અને બીજું જે છે એને આપણે શું કર્યું? તો પહોળા કરીને સૂકવ્યું છે. રાઈટ? તો અહીંયા ક્ષેત્રફળ કેટલું કહેવાશે? અહીંયા મિત્રો આટલું જ ક્ષેત્રફળ કહેવાશે. આટલાથી આટલું ક્ષેત્રફળ કહેવાય.
રાઈટ? જ્યારે એ જ કાપડને આપણે પહોળું કર્યું ને એટલે ક્ષેત્રફળ વધી ગયું. આ ક્ષેત્રફળ આટલું થયું, રાઈટ? તો તમે જ મને જવાબ આપો કે આ રીતે, આ બંને રીતે, આ રીત નંબર 1 કપડાં સૂકવવાની અને આ રીત નંબર 2. રીત નંબર 1 અને રીત નંબર 2 માં કયા કપડાં જલ્દી સુકાય? શું આ રીતે કપડાં જલ્દી સુકાશે કે આ રીતે કપડાં જલ્દી સુકાશે? તો તમારો જવાબ હશે આ રીતે, રીત નંબર 2. તો અહીંયા વિજ્ઞાનની દ્રષ્ટિએ જોવા જઈએ તો વિજ્ઞાનની દ્રષ્ટિમાં શું થયું? તો જેમ ક્ષેત્રફળમાં તમે વધારો કર્યો એમ એની અંદર રહેલા પાણીના સૂક્ષ્મ બિંદુ એ બાષ્પમાં સરળતાથી રૂપાંતર પામવા લાગ્યા. સરળતાથી, એકદમ સહેલાઈથી. મતલબ જેમ ક્ષેત્રફળમાં તમે વધારો કર્યો તેમ બાષ્પીભવનમાં શું થયો? વધારો થયો. બાષ્પીભવન મીન્સ વાયુમાં રૂપાંતરિત થવું, રાઈટ? અહીંયા બાષ્પમાં રૂપાંતર થશે પણ સમય લાગશે. અહીંયા બાષ્પમાં રૂપાંતર થશે પણ સમય લાગશે. આની સાપેક્ષે અહીંયા બાષ્પીભવનનો દર ધીમો કહેવાય અને આની સાપેક્ષે અહીંયા બાષ્પીભવનનો દર કેવો કહેવાય? વધુ કહેવાશે, રાઈટ? તો અહીંયા આપણે એક સેન્ટેન્સ પર આવી ગયા કે ક્ષેત્રફળમાં જ્યારે આપણે વધારો કરશું ત્યારે બાષ્પીભવનનો દર વધશે. ક્ષેત્રફળમાં તમે વધારો કર્યો, કાપડ જે છે કાપડને પહોળું કરીને તમે સૂકવ્યું તો ક્ષેત્રફળમાં વધારો કર્યો. ક્ષેત્રફળમાં વધારો કર્યો મીન્સ એ કાપડની અંદર રહેલા જે પાણીના બિંદુઓ હતા એ ઝડપથી બાષ્પની અંદર રૂપાંતર પામવા લાગ્યા. ઓકે? તો જેમ ક્ષેત્રફળમાં વધારો કરવામાં આવે તેમ બાષ્પીભવનનો દર વધશે. જેમ ક્ષેત્રફળમાં વધારો કરવામાં આવે એટલે કે ક્ષેત્રફળમાં વધારો થશે તેમ બાષ્પીભવનનો દર વધે છે. યાદ રાખજો ખાસ, ક્ષેત્રફળમાં વધારો થાય એટલે બાષ્પીભવનનો દર વધે. ક્ષેત્રફળમાં તમે વધારો કરો તો બાષ્પીભવનનો દર શું થશે? વધશે. આ ઉદાહરણ નંબર 1. હવે નેક્સ્ટ પરિબળ પર જઈએ આપણે. પરિબળ જે છે એ તાપમાનમાં વધારો અથવા તાપમાન લખી દઈએ. ચલો બીજું પરિબળ છે તાપમાન. શું તાપમાન અસર કરી શકે? તો એના આપણે સમજીએ ઉદાહરણ દ્વારા. માની લો કે તમે આ જ કાપડને એક અહીંયા રાખો. આ વખતે તમે ચલો આ બંને કાપડના ક્ષેત્રફળ સરખું રાખ્યું. સમજજો ખાસ, બંનેને એક જ તાર પર સૂકવ્યા, રાઈટ? બંનેના ઓલમોસ્ટ ક્ષેત્રફળ પણ કેવા છે? સરખા જ છે. પણ કન્ડિશન નંબર 1, કન્ડિશન નંબર 2 યાદ રાખજો. કન્ડિશન નંબર 1, કન્ડિશન નંબર 2. આને તમે ઉનાળાની ઋતુમાં રાખી. ચલો આને તમે ઉનાળાની ઋતુમાં સૂકવ્યું અને આને તમે ચોમાસાની ઋતુની અંદર સૂકવી દીધું, રાઈટ? તો કયું કાપડ જલ્દી સુકાય અને કયું કાપડ સુકાતા વાર લાગે? એક કાપડને તમે ઉનાળાની ઋતુમાં સૂકવી છે અને બીજા કાપડને ચોમાસાની ઋતુની અંદર સૂકવી છે. તો તમારો જવાબ હશે કે સર ઉનાળાની અંદર સૂકવેલું જે પણ કાપડ હશે એ જલ્દીથી સુકાશે. કેમ? કારણ કે ઉનાળાની અંદર સૂર્યનું જે તેજ હોય, સૂર્યની જે ગરમી હોય એ વધારે છે, રાઈટ? આ સૂર્યની ગરમી વધારે છે તો પાણીના બિંદુઓ ઝડપથી બાષ્પીભવન પામશે અને ઝડપથી બાષ્પીભવન પામશે એટલે કે તાપમાનનો વધારો થયો તો બાષ્પીભવનનો દર વધ્યો. ચોમાસાની અંદર ભેજવાળું વાતાવરણ હશે, રાઈટ? ભેજવાળું વાતાવરણ હોય તો બાષ્પીભવનનો દર શું થશે? ઘટશે. તો બીજું સેન્ટેન્સ આપણું એવું થાય કે જેમ તમે તાપમાનમાં વધારો કરો તેમ બાષ્પીભવનનો દર શું થશે? વધશે. ઉનાળાની અંદર તાપમાન વધારે છે એટલે બાષ્પીભવનનો દર વધશે એટલે ઝડપથી કાપડ સુકાઈ જશે. ચોમાસાની અંદર એ ક્રિયા મંદ થશે, રાઈટ? તો અહીંયા આપણે લખી દઈએ કે જેમ તાપમાનમાં વધારો કરવામાં આવે, જેમ તાપમાન વધે તેમ બાષ્પીભવનનો દર વધે છે. અહીંયા પણ શું થશે? બાષ્પીભવન વધશે. બાષ્પીભવનનો દર વધે છે. ચલો બે સેન્ટેન્સ આપણને ખબર પડી ગઈ. શું ક્ષેત્રફળમાં વધારો કરવામાં આવે તો પણ બાષ્પીભવનનો દર વધશે, તાપમાનમાં વધારો કરવામાં આવશે તો પણ બાષ્પીભવનનો દર વધશે. ઓકે? ચલો ત્રીજું પરિબળ આપણે લઈએ ભેજની માત્રા. ભેજની માત્રા અને એ ભેજની માત્રામાં તમે ઘટાડો કરો
ભેજની માત્રામાં શું કરો છો? ઘટાડો કરો છો. સાહેબ આ ખબર ના પડી, આ શું કહેવા માંગો છો? તો આનું એક્ઝામ્પલ આની સાથે કનેક્ટ કરી શકાય. જોજો હવે ત્રીજા માટે હું અલગ આકૃતિ નહીં દોરતો, આ બીજામાં સમજાઈ દઉં. ચોમાસાની અંદર ભેજનું પ્રમાણ કેવું હોય? વધુ હોય, રાઈટ? ઉનાળાની અંદર વાતાવરણમાં ભેજનું પ્રમાણ કેવું હોય? ઓછું હોય. તો શું થશે? અહીંયા ભેજનું પ્રમાણ ઓછું હશે, અહીંયા ભેજનું પ્રમાણ વધારે હશે, તો આ કાપડની અંદર રહેલા પાણીના સૂક્ષ્મ બિંદુઓ શું ઝડપથી બાષ્પીભવન પામશે? તો ના. કેમ? કારણ કે આજુબાજુનું વાતાવરણ જ કેવું છે? ભેજવાળું છે. એને જરૂરિયાત નથી કોઈ પાણીના સૂક્ષ્મ બિંદુની. પણ અહીંયા સૂકું વાતાવરણ છે. અહીંયા ઉનાળાની અંદર વાતાવરણ કેવું છે? સૂકું. બીજા શબ્દોમાં કહીએ તો અહીંયા ભેજની માત્રા ઓછી અને ચોમાસાની અંદર ભેજની માત્રા કેવી છે? વધારે છે. તો જ્યાં ભેજની માત્રા ઓછી હોય ત્યાં બાષ્પીભવનનો દર વધુ થાય, અને જ્યાં ભેજની માત્રા વધારે હોય ત્યાં બાષ્પીભવન થોડુંક મંદ પડે, ધીમું પડે. તો આ જ ઉદાહરણથી આપણે સમજી શકાય કે ઉનાળાની અંદર સરળતાથી કપડાં સુકાઈ જાય, ચોમાસાની અંદર કપડાં સુકાતા વાર લાગે. કેમ વાર લાગે? એનું કારણ શું? ચોમાસામાં ભેજની માત્રા વધુ હોય એટલે કાપડનું સુકાતા વાર લાગે. વિજ્ઞાનની ભાષામાં કહીએ તો બાષ્પીભવનનો દર ઘટે. ભેજની માત્રા વધે તો બાષ્પીભવનનો દર ઘટે. અને ઉનાળાની અંદર ભેજની માત્રા ઓછી હોય એટલે બાષ્પીભવનનો દર કેવો થાય? વધુ થાય. તો અહીંયા ભેજની માત્રામાં ઘટાડો. ઉનાળાની અંદર ભેજની માત્રામાં શું છે? ઘટાડો, રાઈટ? તો ભેજની માત્રા ઘટે, વાતાવરણમાં ભેજની માત્રા ઘટે તેમ બાષ્પીભવનનો દર વધે. બાષ્પીભવનનો દર વધે. યાદ રાખજો, જેમ જેમ ભેજ ઘટે તેમ બાષ્પીભવન સરળતાથી થઈ શકે. ઓકે? ભેજ કોને કહેવાય? તો અહીંયા ભેજની વ્યાખ્યા આવી. તો ભેજ કોને કહેવાશે? ભેજની મારે અલગથી વ્યાખ્યા કરવી હોય તો અહીંયા ધ્યાન આપજો, એક અલગ પોઈન્ટ. ભેજ, આ ભેજની વ્યાખ્યા. તો ભેજની વ્યાખ્યા શું થશે? કે વાતાવરણમાં રહેલી જે પાણીની બાષ્પ હોય એની જે માત્રા હોય એને ભેજ કહેવાશે. નોર્મલ વ્યાખ્યા શું? કે વાતાવરણમાં રહેલી અથવા રહેલા પાણીની અથવા તો બાષ્પની માત્રાને, પાણીની જે બાષ્પ હોય ને એ પાણીની બાષ્પની માત્રાને ભેજ કહે છે. ચલો હવે ત્રણ પરિબળ જોઈ લીધા. હવે ચોથા પરિબળ પર જઈએ આપણે. ચોથું પરિબળ છે પવન. ચોથું પરિબળ છે પવન. શું પવન પણ બાષ્પીભવનને અસર કરે? તો હા. કઈ રીતે? તો એ પણ આ ટાઈપના ઉદાહરણથી હું તમને સમજાવું. આ વખતે જોઈએ કાપડ જે આપણે સુકવવાનું છે એ કાપડનું ક્ષેત્રફળ સરખું જ છે. ક્ષેત્રફળ બંનેના કેવા સરખા. માની લો કે આ બે રૂમાલ મેં તાર પર સૂકવેલા. ઓકે? ઓલમોસ્ટ એનું ક્ષેત્રફળ પણ કેવું છે? સરખું. આ વખતે તાપમાન અને ભેજ એ પણ સરખું છે. મતલબ શિયાળો ઉનાળો ને એક જ ઋતુમાં આને પણ આપણે શિયાળાની અંદર સૂકવીએ અને આને પણ આપણે શિયાળાની અંદર જ સૂકવીએ, રાઈટ? તો આ વખતે પાણીની અંદર બાષ્પની જે માત્રા છે એ ભેજની માત્રા પણ કેવી રહેવાની? સરખી જ રહેવાની. પણ કન્ડિશન એ છે આ આપણે ખેરાળુની અંદર સૂકવીએ છીએ. યાદ રાખજો, આ કાપડ હું સૂકવું છું ખેરાળુની અંદર. જ્યારે આ કાપડ કોઈ દરિયા કિનારે, માની લો કે દીવમાં આપણે સૂકવીએ છીએ. કોઈ દરિયા કિનારાનો જે વિસ્તાર હોય ત્યાં આગળ આ કાપડ સૂકવીએ છીએ, રાઈટ? ઋતુ સરખી છે, શિયાળો, રાઈટ? એટલે ઋતુ સરખી હોય તો તાપમાન અને ભેજની માત્રા પણ કેવી થઈ ગઈ? સરખી. ક્ષેત્રફળમાં વધારો ઘટાડો પણ નહીં થાય. કેમ? એક જ સાઈઝના રૂમાલ આપણે સૂકવી દીધા એટલે ક્ષેત્રફળ પણ બંનેના કેવા છે? સમાન છે. તો અહીંયા ચોથું પરિબળ ભાગ ભજવશે કયો? પવન. કેમ? કારણ કે ખેરાલુની અંદર જે પવન ફૂંકાશે એના કરતા દીવની અંદર પવન વધારે ફૂંકાશે અને પવન એ બાષ્પની જે કાપડ છે એ કાપડની અંદર રહેલા પાણીના સૂક્ષ્મ બિંદુઓ શું એને પવન પોતાની સાથે લઈ ઉડી જશે. તો કયું કાપડ જલ્દી સુકાશે? તો દીવ વાળું. કયા પરિબળના આધારે? શું ક્ષેત્રફળમાં વધારો ઘટાડો છે? તો ના. પછી ભેજની માત્રામાં વધારો ઘટાડો છે? તો ના. તાપમાનમાં વધારો ઘટાડો છે? તો ના. અહીંયા ચોથું પરિબળ આવશે પવનની ઝડપ. શું આવશે? પવનની ઝડપ. અહીંયા પવનની ઝડપ ઓછી છે
એટલે બાષ્પીભવનનો દર ઓછો થાય. અહીંયા પવનની ઝડપ વધારશે એટલે બાષ્પીભવનનો દર વધશે. તો ચોથું પરિબળ આપણે લખી દઈએ કે જેમ પવનની ઝડપ વધે, જેમ પવનની ઝડપ વધે તેમ બાષ્પીભવન દર વધે છે. બાષ્પીભવનનો દર વધે. ક્લિયર? ખ્યાલ આવી ગયો? તો ચારે ચાર પરિબળોની આપણે ચર્ચા કરી. બાષ્પીભવનને અસર કરતા પરિબળો: ક્ષેત્રફળ, તાપમાન, ભેજની માત્રા અને પવન. હવે નેક્સ્ટ પ્રશ્ન પર આપણે જઈએ. ચલો હવે મિત્રો આપણે બાષ્પીભવન રિલેટેડ બીજા પ્રશ્ન તરફ જઈએ. શું છે પ્રશ્ન? તો બાષ્પીભવનના કારણે ઠંડક કેવી રીતે ઉદ્ભવે? તો એકદમ સિમ્પલ આનો જવાબ થશે મિત્રો, એકદમ સિમ્પલ. એક લીટીમાં જવાબ આપવો હોય તો પણ આપી શકાય. કઈ રીતે? તો ધ્યાન આપજો. બાષ્પીભવનના કારણે ઠંડક કેવી રીતે થાય છે? પ્રશ્ન આવે ઠંડક કેવી રીતે થશે? તો અહીંયા જુઓ કે ભાઈ બાષ્પીભવનથી જે પણ કંઈ પ્રવાહી હશે ને આજુબાજુમાંથી ઉષ્માનું શોષણ કરી દેશે. અને ઉષ્માનું શોષણ કરે, ઉષ્મા મતલબ ગરમી, ઉષ્માનું શોષણ કરી દે તો એટલા વિસ્તારમાં શું થઈ જાય? ઠંડક થઈ જાય. સમજ્યા? બાષ્પીભવનથી પ્રવાહીના કણો જે છે, બાષ્પીભવનથી પ્રવાહીના કણો આસપાસના વાતાવરણમાંથી ઉષ્માનું શોષણ કરે છે. ઉષ્માનું શોષણ કરે છે. પરિણામે તે વિસ્તારમાં જે એરિયા હોય, એરિયાની અંદર ઠંડક પ્રસરાય અથવા ફેલાય છે. હવે કદાચ કોઈ વિદ્યાર્થીના સેન્ટેન્સ ના સમજાયું હોય, ખબર નહીં પડી આ સેન્ટેન્સમાં શું કહેવા માંગે છે, તો આ ઉદાહરણ જોઈ લેજો, 100% ખબર પડી જશે. ફોર એક્ઝામ્પલ, માની લો કે આપણે જે હાથ ઉપર, રાઈટ, એ હાથ ઉપર એસિટોનનું ટપકું નાખવામાં આવે. હવે એસિટોન શું છે? તો નેઇલ પોલિશ કરેલી હોય એ નેઇલ પોલિશને દૂર કરવા માટે વપરાતું એક પ્રવાહી છે, રાઈટ. તો એ એસિટોનનું જ્યારે તમે તમારી હથેળી ઉપર 1 કે 2 ડ્રોપ નાખવામાં આવશે તો શું કરશે? એ એસિટોન નામનું જે પ્રવાહી છે એ પ્રવાહી તમારા હાથ, એટલે આ વિસ્તાર થઈ ગયો એક જાતનો, તમારા હાથમાં રહેલી જે ઉષ્મા છે, ગરમી છે, એ ગરમીનો એબ્ઝોર્બ કરશે, શોષણ કરી દેશે. પરિણામે તમને એ હથેળી પર ઠંડકનો અહેસાસ થશે. ખબર પડી ગઈ? શું કીધું મેં? કે જ્યારે આના ઉપર તમે એસિટોન નાખશો, આમાંના આટલા ભાગમાં મેં એસિટોન નાખ્યું, એસિટોન આ એક જાતનું પ્રવાહી છે, રાઈટ. તો એ શું કરશે? તો એની આસપાસમાંથી ઉર્જાનું અથવા ઉષ્માનું શોષણ કરશે. આજુબાજુમાંથી ઉષ્માનું શું કરશે? શોષણ. પરિણામે સમગ્ર હાથ, એટલા ભાગનો વિસ્તાર તમને ઠંડો લાગશે. ક્લિયર? તો બાષ્પીભવનમાં કઈ ક્રિયા આવી છે? બાષ્પીભવનના કારણે ઠંડક કેવી રીતે ઉત્પન્ન થાય? તો એક લીટીમાં જવાબ આપવો હોય તો બાષ્પીભવનના કારણે જે પ્રવાહીના કણો હોય એ પ્રવાહીના કણો જે છે આજુબાજુમાંથી ઉષ્માનું શોષણ કરશે. અને આજુબાજુમાં ઉષ્મા મીન્સ ગરમીનું શોષણ કરે એટલે પ્રસરી જાય. શું? ઠંડક પ્રસરી જાય. આનું બેસ્ટ ઉદાહરણ મેં તમને આપી દીધું, એસિટોન, રાઈટ. હવે નેક્સ્ટ પ્રશ્ન કે ભાઈ ઉનાળાની અંદર, આ છેલ્લો પ્રશ્ન છે આના રિલેટેડ, ઉનાળાની અંદર સુતરાઉ કપડાં કેમ પહેરવામાં આવે? અને આ બહુ જ અગત્યનું છે, પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. વૈજ્ઞાનિક કારણમાં 100% પૂછાય કે ભાઈ ઉનાળામાં સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. ઉનાળામાં સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. તો એનો જવાબ અહીંયાથી જ મળી જશે. કેમ? તો ઉનાળાની અંદર શારીરિક ક્રિયાઓ દરમિયાન આપણા શરીરની અંદર પરસેવો ઉત્પન્ન થાય, જેના કારણે આપણને ઠંડકનો અહેસાસ થાય. સાંભળજો, શારીરિક ક્રિયાઓના કારણે આપણા શરીરની અંદર પરસેવો ઉત્પન્ન થાય, જેના કારણે આપણને ઠંડકનો અહેસાસ થાય. કેમ ઠંડકનો અહેસાસ થાય? એનું કારણ એ કે જે પરસેવો ઉત્પન્ન થાય એ જે બાષ્પ છે, એ પ્રવાહી જે છે, એ પ્રવાહી આ કાપડ જે છે ને, કાપડ શોષી લેશે. શરીરમાંથી જે પણ ગરમી છે ને એ કાપડ શોષી લેશે. અગર તમે જાડું કાપડ પહેરેલું હશે, કોટનનું કાપડ પહેરેલું હશે, તો એમાંથી એ બાષ્પ એટલે કે વાતાવરણની અંદર મુક્ત થવામાં વાર લાગશે.
એટલે ભેનું ને ભેનું રહેશે. સમજી ગયા વસ્તુ? પરંતુ સુતરાઉ કાપડ પહેર્યું હશે તો એ અવશોષણ ઝડપથી કરશે. એક શબ્દ આપે ચોપડીની અંદર, અવશોષણ. સુતરાઉ કાપડ પહેર્યું હશે તો શરીરમાંથી ગરમી જે શોષાઈ હશે એ કાપડમાં આવશે અને કાપડમાંથી એનું અવશોષણ સરળતાથી થઈ જશે. એટલા માટે ઉનાળાની અંદર સુતરાઉ કાપડ પહેરવા જોઈએ. અગર મિત્રો મારો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને જો તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો.